ગત લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર તાર્યું. હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના કેટલાક અગત્યના મુદ્દાઓ આવે છે. એ અગત્યના મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરશું. આ સમીકરણના અભ્યાસ ઉપરથી કેટલાક અગત્યના મુદ્દા તારવી શકાય છે. જેવી રીતે માનો કે સમીકરણ 1 હતું, એ સમીકરણ 1 શું હતું? dx by a minus x is equal to k dt આવું સૂત્ર હતું, બરાબર? હવે એની ફરીને ગોઠવણી કરીએ તો એ આવું થશે. k ને સૂત્ર કરતા બનાવવાનો છે. therefore k is equal to 1 upon a minus x into dx by dt. તો આ સૂત્ર છે એ k છે. k is equal to 1 upon a minus x minus dx by dt. આ સમીકરણનો અર્થ શું થયો? એ સમીકરણ એવું દર્શાવે છે કે k નું મૂલ્ય માત્ર સમયના એકમો પર જ આધાર રાખે છે. આ દર્શાવવા માટે k ને પ્રતિ સેકન્ડ અથવા પ્રતિ મિનિટ વગેરે, પ્રતિ સેકન્ડ, પ્રતિ મિનિટ વગેરે થી સ્પષ્ટ રીતે લખવું પડે તો એ k નો પેલું મળે, એકમ મળે. આમ આ એક મુદ્દો થયો. આ મુદ્દાની ચર્ચા કરવાનું પાછળનું કારણ એ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર જ માત્ર નથી પૂછાતું, એની ઉપરથી એ એક કે બે મુદ્દાનું ચર્ચા કરવાનું પણ કહેવાનું આવે છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો નિશ્ચિત ભાગ, નિશ્ચિત અંશ પૂર્ણ કરવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલે કે એ શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ લઈએ તો પ્રક્રિયા છે એ અડધી પૂર્ણ થાય. પ્રક્રિયા શું હતી? એ અને એમાંથી નિપજ બનતી. શરૂઆતની સાંદ્રતા આની કેટલી હતી? a. જ્યારે t બરાબર 0 હતું ત્યારે નિપજ બરાબર 0 હતું. હવે t સમયે એ છે એ નિપજ x બને છે. એટલે પ્રક્રિયાનો નિશ્ચિત ભાગ, એટલે કે કોઈ ચોક્કસ અંશ t સમયે પૂર્ણ થવા માટે જે સમય લાગતો હોય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, એમ કહેવા માંગે છે. હવે એ જોવા માટે આપણે જોઈએ કે આ t છે એ માનો કે એક અડધી પ્રક્રિયા થઈ, t1/2, એટલે કે અડધો સમય જે પ્રક્રિયા થઈ હોય તો એ પ્રક્રિયા નિપજ કેટલી થઈ હોય? એ પણ અડધી થઈ હોય. એટલે એ નિપજ છે એ x છે એ કેટલી થઈ હોય? આ જે પ્રક્રિયક છે એની અડધી, એટલે કે a/2 આમ થયું હોય. હવે જો આવું થાય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર શું છે? k is equal to 2.303 upon t log of a divided by a minus x. આવું સૂત્ર છે. હવે આ સૂત્રમાં તમે જુઓ કે નિશ્ચિત ભાગ એટલે કે અડધી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો અડધી પ્રક્રિયા પૂર્ણ થવા માટે આમાં કિંમત મૂકીએ. અડધી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય એટલે t અડધો સમય, એટલે t1/2 મૂકીએ એની જગ્યાએ 2.303 divided by t1/2. t1/2 છે એને t
5 પણ લખે છે, એમ પણ લખી શકાય, પણ આપણે t1/2 લઈશું. t1/2 ઇઝ ઇક્વલ ટુ, જો એ t1/2 છે એ આમાં મૂકીએ તો x ની a ની જગ્યાએ x ની જગ્યાએ a/2 મૂકવું પડે, તો x ની જગ્યાએ a/2 મૂકશે તો શરૂઆતની સાંદ્રતા a ડિવાઇડ બાય a માઇનસ a/2 આવું થશે. તો ફરી પાછું એનું આગળ આપણે સાદુરૂપ આપીએ, ઇઝ ઇક્વલ ટુ 2.303 divided by t1/2 log of a divided by આ a માંથી a/2 જાય અથવા આનું સાદુરૂપ આપો, આ 2a minus a divided by 2 એટલે a/2 થયા તો a/2 બરાબર. આનું વધુ સાદુરૂપ આપીએ તો 2.303 upon t1/2 into log of, જો a/2 છે એટલે અહીંયા 2a અંશ છે એ છેદમાં જતો રહે અને ડિવાઇડ બાય a, તો આ a ઉડી જશે. બરાબર. k is equal to 2.303 t1/2 log of, આ a ઉડી ગયા એટલે 2 રહ્યા, log 2. હવે આ 2 નો log જોવો પડે, તો આ 2 નો log જોઈએ તો આમ આવશે 2.303 divided by t1/2 into 0.3010 log 2 નો log આ થશે 0.3010, આ એનો log થશે. આ બંનેનો ગુણાકાર કરીએ તો k is equal to 0.693 divided by t1/2 આવું સૂત્ર મળે. આ સૂત્ર મળ્યું, એમાં t1/2 ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો t1/2 is equal to 0.693 divided by k. જો આ સૂત્ર મળ્યું તો આ સૂત્ર શું દર્શાવે છે કે કોઈ પણ પ્રક્રિયકને એનો નિશ્ચિત અંશ પૂર્ણ કરવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. શરૂઆતની સાંદ્રતા શું છે? એ. અહીંયા કોઈ જગ્યાએ એ નથી, જો એટલે શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી એમ સાબિત થાય. એટલે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂછાય તો અહીં સુધી પણ ઇક્વેશન ઘણી વખત ડિરાઈવ કરવાનું કે આ અહીંયા સુધી તો આપણે કર્યું જ છે, k is equal to 2.303 divided by t log of a divided by a minus x, અને એને જો આગળ ઉપર વધારે કે તો t1/2 એટલે કે અર્ધકાળ, અર્ધ આયુષ્યકાળ કહેવાય આને. આ t1/2 ને અર્ધ આયુષ્યકાળ કહેવાય છે. અર્ધ આયુષ્યકાળ કહેવાય છે. તો આ બીજો મુદ્દો થયો. પહેલા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી, બીજા મુદ્દાની અંદર આ t1/2 એટલે કે અર્ધ આયુષ્યકાળ શોધ્યો, અને હવે ત્રીજા મુદ્દામાં સમીકરણ 3 એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા, આપણે જે ગત લેક્ચરમાં આપણે ડિરાઈવ કર્યું, એટલે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને આપણે સમીકરણ નંબર 3 આપેલું હતું. તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા k is equal to 2.303 divided by t log of a divided by a minus x, આ સૂત્ર છે. હવે આ સૂત્રને આપણે વિસ્તાર કરીએ
તો એને વિસ્તારીએ તો કેવી રીતે થાય તમે જુઓ 2.303 આ સૂત્રને વિસ્તારતા એમ લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ નો વિસ્તાર કરતા k is equal to 2.303 divided by t log of a minus 2.303 divided by t log of a minus x આવું સૂત્ર થાય એનો વિસ્તાર આપણે કરીએ તો આ રીતે મળશે હવે આ વિસ્તાર કરેલું સૂત્ર છે એને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો 2. આ કે છે એને આ બાજુ લઈ જઈશું એટલે એ માઇનસ થઈ જશે અને આ છે પાછળનું પદ છે એ કેવું થશે પ્લસ થશે અરે આને આ બાજુ લઈ જઈશું એટલે એ પ્લસ થઈ જશે આ પ્લસ થઈ જશે આ માઇનસ થઈ જશે એટલે 2.303 divided by t log of a minus x is equal to minus k plus 2.303 divided by t log of a આવું સૂત્ર મળે છે તો આ સૂત્ર છે એ કેવું સૂત્ર છે આ સમીકરણ સુરેખાના સમીકરણ y is equal to સુરેખાનું સમીકરણ શું છે y is equal to mx plus c આવું છે સુરેખાનું સમીકરણ y is equal to mx plus c જેવું છે આ સમીકરણ એની જેવું છે એટલે જો આથી જો log a minus x માટે જો log a minus x versus t a minus x versus t નો આલેખ દોરવામાં આવે આલેખ દોરતા કેવું મળે છે સુરેખ મળે છે સુરેખા મળે કેવો મળે આ ટાઈપનો અહીંયા t છે અહીંયા log a minus x આવું મળે અથવા પોલારીમીટરની અંદર જો આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટેનું જો આપણે કરવાનું આવે તો એનો આલેખ આવો મળે છે પણ એ પણ સુરેખ જ મળે છે log a minus x versus t તો એ આલેખ આવો મળે છે તો અહીંયા આજે આ ઇન્ટરસેપ્ટ કહેવાય અથવા અહીં સુધીનો તો એ આ જે જગ્યા છે આ ઇન્ટરસેપ્ટ છે એ log a બરાબર હોય છે y અક્ષ નો અંતઃછેદ y અક્ષ ઉપરનો અંતઃછેદ log a બરાબર લખાય અને સુરેખાનો ઢાળ minus k divided by 2.303 બરાબર થાય minus k divided by 2.303 બરાબર થાય છે અને અહીંયા તમે જુઓ તો એ ઢાળ છે એ ઋણ છે એટલે ઢાળ એની ઋણ સંજ્ઞા મળે છે હવે એની પછીનો મુદ્દો જોઈએ એની પછીનો મુદ્દો છે પ્રક્રિયાનો વેગચાંક સાંદ્રતાની
વેગ અચળાંક સાંદ્રતાના એકમોથી સ્વતંત્ર છે. હવે ધારો કે સાંદ્રતાનો નવો એકમ મૂળ એકમ કરતા m ગણો છે. ધારો કે સાંદ્રતાનો નવો એકમ મૂળ એકમથી m ગણો છે. હવે મૂળ એકમ કયા છે? સાંદ્રતાના મૂળ એકમ આ a, સાંદ્રતાના મૂળ એકમ a અને a - x છે. હવે નવો એકમ જો હોય તો m ગણો. જો નવો એકમ m ગણો કરીએ તો m a અને m a - x થશે. અને તેથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું નવું સમીકરણ નવું સમીકરણને આપણે k ડેશ નામ આપીએ. k ડેશ ઇઝ ઇક્વલ ટુ 2.303 divided by t log of m a divided by m a - x આમ થશે. પણ આ m છે એ છેદ અને અંશમાં આપોઆપ ઉડી જશે. એટલે બાકી શું રહેશે? 2.303 divided by t log of a divided by a - x. હવે આ સમીકરણ ખરેખર તો કયું છે? મૂળ સમીકરણ છે. નવા સમીકરણ એટલે આ k બરાબર જ છે. એટલે k ડેશ અને k એ બધા સરખા મળે છે. એટલે જો સાંદ્રતાનો પ્રક્રિયાનો વેગ અચળાંક સાંદ્રતાના એકમોથી સ્વતંત્ર કહી શકાય. આમ આવા 4 મુદ્દા આપણે અહીંયા આની ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરથી 4 મુદ્દા આપણે જોવાના હતા એ જોયા.